નમસ્કાર. ફાઇનાઇટ વર્બની અંદર આજે હું તમને જે ભણાવવા જઈ રહ્યો છું એ સ્ટેટિવ વર્બ છે, પણ એની પહેલાં હું તમને એક આખો ગ્રાફ તૈયાર કરી આપું કે આપણે કઈ રીતે વર્બ ચેપ્ટર આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેખો, વર્બને જ્યારે તમે વર્બને જેટલું સમજી જશો તો સમજી જજો કે અંગ્રેજી તમારું 30% ખતમ છે. ક્રિયાપદ, ક્રિયાપદની વ્યાખ્યા કોઈ તમને પૂછે, ક્રિયાપદની વ્યાખ્યા કોઈ પૂછે તો તમને ખબર છે કે ક્રિયાપદની વ્યાખ્યામાં ડુઈંગ, હેપનિંગ અને સ્ટેટ. હવે સમજો, ક્રિયાપદની ડેફિનેશન એવી હોય કે ડુઈંગ એટલે કે તમારો સબ્જેક્ટ એટલે તમે જેના વિશે વાત કરો છો એ કરતા તમારો સબ્જેક્ટ, વાક્યમાં તમારો જે સબ્જેક્ટ છે એ કંઈક એક્શન કરે છે, બરાબર. પણ હેપનિંગમાં તમારો જે સબ્જેક્ટ છે, તો વાક્યમાં તમે જેની વાત કરો છો એ ક્રિયા કરે છે તો સબ્જેક્ટ હોય જ, પણ તમે જેના વિશે વાત કરતા હોય ને એ વર્બનો એટલે કે ક્રિયાપદનો સબ્જેક્ટ કહેવાય. તમે જેના વિશે વાત કરો છો એ ક્રિયાપદનો સબ્જેક્ટ કહેવાય, બરાબર. પણ સામાન્ય વ્યાખ્યા એવી બનાવી છે લોકોએ સબ્જેક્ટની કે જે ક્રિયા કરે એ સબ્જેક્ટ. એવું નથી, તમે જેના વિશે વાત કરતા હોય ને એ તમારા વાક્યનો સબ્જેક્ટ બને. હવે એ જો સબ્જેક્ટ કઈ ક્રિયા કરતો હશે તો એ ડુઈંગ નેચર, એની જોડે કંઈ થતું હશે એટલે અહીંયા કુછ કરના અને અહીંયા કુછ હોના, બરાબર. તો હું હમણાં તમને ભણાવી રહ્યો છું એમાં હું કંઈક કરું છું તો એ કેવું થયું? ડુઈંગ નેચર, બરાબર. પણ મારું પડી જવું એ કેવું છે? હેપનિંગ, બરાબર. આમ એટલે સબ્જેક્ટ જોડે કંઈ થતું હશે તો એ હેપનિંગ, સબ્જેક્ટ કંઈ કરતો હશે તો એ ડુઈંગ. એટલે ડુઈંગ નેચરનું વર્બ એવું વર્બ હશે કે જેમાં તમે જે સબ્જેક્ટ વિશે વાત કરો છો સબ્જેક્ટ કંઈક કરે છે અને અહીંયા એની સાથે કંઈક થાય છે. ઓકે. જ્યારે સ્ટેટ છે તો સ્ટેટ એ શું કરશે? એ અવસ્થા બતાવશે. હવે અવસ્થામાં તમે બીનું ફોર્મ લઈ શકો છો, હેવનું ફોર્મ લઈ શકો છો, બરાબર. બીનું ફોર્મ લઈ શકો છો, હેવનું ફોર્મ લઈ શકો છો. બી એ સ્ટેટ ઓફ બીઈંગ બતાવશે અને હેવ એ સ્ટેટ ઓફ પોઝેશન બતાવશે. ક્યારે? જ્યારે એ મુખ્ય ક્રિયાપદ હશે ત્યારે. પણ સ્ટેટ એ બે બીજી રીતે પણ બતાવાય છે, એક લિંકિંગ અને એક સ્ટેટિવ, બરાબર. એ વર્બને આપણે ભણીશું. પણ ખરેખર જો એમ દેખવા જાય તો કરતા क्या कर रहा है, उसके साथ क्या हो रहा है, वो क्या है और उसके पास क्या है, એ વર્બની વ્યાખ્યા થાય, બરાબર. આમ એટલે વર્બ ડુઈંગ, હેપનિંગ અને સ્ટેટ બતાવે. વર્બ ડુઈંગ, હેપનિંગ અને સ્ટેટ બતાવે. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું. એટલે જ્યારે બી કોઈ પણ વાક્ય વાંચો તો પહેલા દિમાગમાં આવવું જોઈએ કે મારું વર્બ ડુઈંગ છે, હેપનિંગ છે કે સ્ટેટ છે. એટલું ચેક કર્યા બાદ પછી તમારે જોવાનું, બરાબર. પછી તમે જોશો ને તો તમને વર્બના પ્રકાર દેખવા મળશે, ક્રિયાપદના પ્રકાર. હવે તમે જ્યારે ક્રિયાપદના પ્રકાર દેખશો ને તો એ ક્રિયાપદના પ્રકારની અંદર સહાયકારક ક્રિયાપદ અને અહીંયા આવશે તમારે મુખ્ય ક્રિયાપદ. હવે દેખો મિત્રો, સહાયકારક ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ? સહાયકારક ક્રિયાપદને કહેવાય હેલ્પિંગ વર્બ, બરાબર. હેલ્પિંગ વર્બ બોલો છો તમે એને, બરાબર, કે જે સહાય કરે છે, હેલ્પિંગ વર્બ છે, બરાબર. અને મુખ્ય ક્રિયાપદ એટલે કે તમે એને બોલો છો મેઇન વર્બ. હવે મારી વાત સાંભળજો, મુખ્ય ક્રિયાપદને તમે મેઇન વર્બ બોલો, લેક્સિકલ વર્બ બોલો કે ફાઇનાઇટ વર્બ બોલો એ સેમ છે. પણ સહાયકારક ક્રિયાપદ એટલે એના ફરી પાછા બે પ્રકાર પડશે, બરાબર. કયા? તો પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ, બરાબર, અને મોડાલ. હવે પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ કેવા હોય? બરાબર. તો પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ એ ઓબ્જેક્ટિવ હશે, બરાબર. ઓબ્જેક્ટિવ હશે એનો મતલબ એ સબ્જેક્ટિવ હશે તો એ વ્યક્તિલક્ષી હશે, પણ ઓબ્જેક્ટિવ હશે એટલે વસ્તુલક્ષી હશે, બરાબર. હવે આ જે સબ્જેક્ટિવ છે એ સબ્જેક્ટના મૂડ પર ડિપેન્ડ કરે, એના ઇન્ટેન્શન પર ડિપેન્ડ કરે, બરાબર. મોડાલ એ મૂડ કે ઇન્ટેન્શન પર ડિપેન્ડ કરે. જે આ મોડાલમાં તમે ભણશો, ભણાઈશ પણ કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, આ બધા મોડાલ છે જે સબ્જેક્ટનું શું કરશે? મૂડ કાં તો ઇન્ટેન્શન બતાવશે, બરાબર. પણ આ રિયાલિટી નહીં હશે, આ એક્શન થતી નહીં હશે, સમજો છો? આ એક્શન થતી નહીં હશે, એ જોઈશું આપણે મોડાલમાં. પણ પ્રાઇમરીની અંદર જોજો,
કે પ્રાઇમરીની અંદર એ ઓબ્જેક્ટિવ હોય અને ત્રણ એવા છે બી, હેવ અને ડુ. બી, હેવ અને ડુ. દેખો આ બી, હેવ અને ડુ એ સહાયકારકની સાથે સાથે મુખ્ય ક્રિયાપદ પણ હોઈ શકે છે. અને જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય તો એ કરતા ક્યા હે, करता के पास क्या है, बराबर. आम और वो क्या कर रहा है. जो मुख्य क्रियापद હોય ત્યારે પણ આની સાથે બીજું મેઇન ક્રિયાપદ હોય ત્યારે એ સહાયકારક હશે. બરાબર, કેવું હશે? સહાયકારક. અને જ્યારે જ્યારે આના રૂપ જોડે બી એટલે કોણ? તો બી, વોઝ, વર, બીન, બીઇંગ, એમ ઇઝ, આર. એમ ઇઝ, આર. તો આમની જોડે વોઝ, વર અને એમ ઇઝ, આર આ બીના જ રૂપો છે. તો જ્યારે આની જોડે સાંભળજો ધ્યાનથી, જ્યારે આની જોડે આ વોઝ, વર અને એમ ઇઝ, આર આની જોડે આઈએનજી નું ફોર્મ હશે, ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ હશે તો એ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવશે, ચાલુ કાળ બતાવશે. એટલે અહીંથી તમે સમજી જાઓ કે પ્રાઇમરી કામ શું કરશે બેટા? ટાઈમ અને ટેન્સ બતાવશે. બરાબર, એટલે ટેન્સમાં આનો ઉપયોગ થશે. શું બતાવશે? ટાઈમ અને ટેન્સ. વોઇસ બતાવશે. બરાબર, હવે તમે કહેશો સાહેબ ટાઈમ અને ટેન્સ ને વોઇસ કઈ રીતે બતાવે? તો તમને કહું, દેખ લો. જ્યારે બી જોડે, બીના ફોર્મ એટલે કયા? વોઝ, વર, એમ ઇઝ, આર, બીઇંગ, બીન અને બી. જ્યારે આ બીના ફોર્મ જોડે આઈએનજી વાળું ફોર્મ હશે તો એ ચાલુ ટેન્સ બતાવશે. પણ આ જ બીના ફોર્મ જોડે વર્બનું થર્ડ ફોર્મ હશે તો એ પેસિવ રચના બતાવશે. બરાબર, બીના જો જેવી રીતે કે એ વોઝ, વર, આઈએનજી તો એ ચાલુ ભૂતકાળ બતાવશે. પણ વોઝ, વર જોડે V3 વર્બનું થર્ડ ફોર્મ હશે તો એ ભૂતકાળનું પેસિવ બતાવશે. એટલે મેં અહીં એમ કહું છું કે ટાઈમ ટેન્સ અને વોઇસ બતાવશે. જ્યારે આની જોડે હેવ જોડે થર્ડ ફોર્મ હશે, સાંભળજો, હેવ જોડે થર્ડ ફોર્મ તમે લેશો તો હેવ જોડે થર્ડ ફોર્મ હશે તો એ શું બતાવશે? તમને પૂર્ણ ટેન્સ બતાવશે, પરફેક્ટ બતાવશે. આ શું બતાવતું હતું? કન્ટિન્યુઅસ ટેન્સ. આ શું બતાવે છે? પરફેક્ટ ટેન્સ. બરાબર, તો હેવ કા તો હેઝ. બરાબર, તો હેવ, હેઝ, તો હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. બરાબર, તો આ જ્યારે પોતાની જોડે થર્ડ ફોર્મ લે, કોણ? હેવ અને હેઝ અને હેડ. તો હેવ અને હેઝ થર્ડ ફોર્મ લે તો પૂર્ણ વર્તમાન કાળ બતાવશે. હેડ થર્ડ ફોર્મ લેશે તો પૂર્ણ ભૂતકાળ બતાવશે. એનો મતલબ આ પરફેક્ટ ટેન્સ બતાવશે. આ એક્શન થઈ ગઈ એવું બતાવશે. બરાબર, જ્યારે આ એક્શન ઇનકમ્પ્લીટ છે, એક્શન ઇનકમ્પ્લીટ છે એવું બતાવશે. પણ જ્યારે એની જોડે થર્ડ ફોર્મ લેશે તો એ પેસિવ બતાવશે. બરાબર, અને હેવ જો થર્ડ, પણ જો હેવ બીન થર્ડ, હેઝ બીન થર્ડ કે હેડ બીન થર્ડ તો એ કેવું બતાવશે? બી જોડે ત્રીજું રૂપ એ હંમેશા પેસિવ જ બતાવે. બરાબર, આમ હવે ડુ. તો દેખો ડુ ના ફોર્મ કયા છે? તો ડુ, ડીડ, ડન, બરાબર, ડુઈંગ અને ડઝ. આ જે છે ને ડુ, ડીડ, ડન, ડુઈંગ અને ડઝ એ મેન વર્બ બી હોય. પણ જ્યારે ડુ નોટ બોલીશું વર્તમાન કાળ, ડીડ નોટ બોલીશું ભૂતકાળ. સમજ્યા? તો એ સહાયકારક તરીકે આવશે ત્યારે એ સિમ્પલ ટેન્સ બતાવશે. એનો મતલબ ઇનડેફિનેટ ટેન્સ બતાવશે. કેવો ટેન્સ બતાવશે? ઇનડેફિનેટ. હું તમને ટેન્સમાં બહુ ડીપમાં ભણાવીશ. બરાબર, પણ અહીંયા હું એમ સમજાવવા માંગુ છું કે તમે વર્બ ભણો છો તો વર્બમાં સહાયકારક ક્રિયાપદ અને મોડાલ આ સમજવા જરૂરી છે. તો કયા ત્રણ સહાયકારક પ્રાઇમરી સહાયકારક છે? તો બી, હેવ અને ડુ. મોડાલ તો છે જ. હવે આ બાજુ આપણે શું કર્યું? એના પ્રકાર ક્રિયાપદના હતા. એ ક્રિયાપદમાં હેલ્પિંગ વર્બને આપણે ભણ્યા. હવે વાત કોની આવી બેટા? મેઇન વર્બની. બરાબર, કોની વાત આવી? મેઇન વર્બની. દેખો ક્રિયાપદની વ્યાખ્યા બોલું એટલે મારું દિમાગ તરત શું બોલશે? કાં તો ડુઈંગ છે, કાં તો હેપનિંગ છે, કાં તો સ્ટેટ છે, એવું તરત બોલશે. હવે મેઇન વર્બની વાત આવે છે. બરાબર, તો મેઇન વર્બ હવે આપણે મેઇન વર્બને ભણીએ. આ ખતમ કર્યા પછી આપણે મેઇન વર્બને ભણીએ. હવે દેખો બેટા, મેઇન વર્બ બોલું, બરાબર, મેઇન વર્બ બોલું કે એને હું શું બોલી શકું? બીજું બેટા ફાઇનાઇટ વર્બ બોલી શકું છું. બરાબર, એને હું લેક્સિકલ પણ બોલી શકું છું. પણ મેઇન વર્બના પ્રકાર પાછા કેટલા પડશે બેટા? બે. બરાબર, આ મેઇન વર્બને પાછું ડિફાઇન કરાય બે રીતે. મેઇન વર્બ એક્શન છે કે નોન એક્શન છે? બરાબર, મેઇન વર્બ એક્શન છે કે નોન એક્શન છે? જો એક્શન હશે તો તમને ખબર છે એક્શન હશે તો એ કાં તો ડુઈંગ હશે,
કાં તો હેપનિંગ હશે, બરાબર, ડુઈંગ હશે કાં તો હેપનિંગ હશે. અને નોન એક્શન હશે તો 100% એ શું હશે? લિંકિંગ અને સ્ટેટિવ. લિંકિંગ હશે કાં તો સ્ટેટિવ હશે. ઓકે, હવે જો એ ડુઈંગ હશે, બરાબર, તો ડુઈંગ હશે તો તમને ખબર છે કે ટ્રાન્ઝિટિવ બી હશે અને ઇનટ્રાન્ઝિટિવ બી હશે. હવે તમને અહીંયા સમજવાનું આવે કે સાહેબ ડુઈંગ ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ એટલે શું? તો મેં તમને વારંવાર ઉદાહરણ આપું છું, બરાબર, કે જે ફિઝિકલી એક્શન હોય અને એ એક્શનની અસર તમને દેખાય છે, બીજા સુધી જાય છે, તો એ ટ્રાન્ઝિટિવ. એનો મતલબ ટ્રાન્ઝિટિવનો ઓબ્જેક્ટ હોય. બેસ્ટ ઉદાહરણ હું તમને હમણાં ભણાવી રહ્યો છું. તો આઈ ટીચ યુ તો તમે મારા ઓબ્જેક્ટ થઈ ગયા. આઈ ટીચ એન ઇંગ્લિશ તો ઇંગ્લિશ મારું ઓબ્જેક્ટ થઈ ગયું, બરાબર. તો આ એક ટીચ એ શું કહેવાય? ટીચ એ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ કહેવાય. આટલું દિમાગ ચલાવવાનું. અને ટ્રાન્ઝિટિવ એ જ સહકર્મક. હવે જો એ ટ્રાન્ઝિટિવ છે તો ટ્રાન્ઝિટિવ છે એનો મતલબ એની જોડે કોણ છે? ઓબ્જેક્ટ છે. અને ઓબ્જેક્ટ તરીકે કોણ આવે બકા? નાઉન. કોણ આવે? નાઉન. હવે સમજવાનો પ્રયત્ન કરજો. ટ્રાન્ઝિટિવ જોડે શું હોય? ઓબ્જેક્ટ. અને જેની જોડે ઓબ્જેક્ટ હોય ને એનું જ પેસિવ વોઇસ થાય. જેની જોડે ઓબ્જેક્ટ હોય એનું જ પેસિવ થાય. સમજો, જેની જોડે ઓબ્જેક્ટ હોય એનું જ પેસિવ થાય. ઓકે, હવે જો એ ટ્રાન્ઝિટિવ હશે તો એ રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ લેશે. જો ટ્રાન્ઝિટિવ હશે તો પોતાની જોડે શું લેશે? રિફ્લેક્સિવ પ્રોનાઉન, બરાબર. આમ આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, બરાબર. તો માય સેલ્ફ એમ બોલે ને તો રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ લેશે, બરાબર. તો માય સેલ્ફ, હર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, એ રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ લેશે. અચ્છા સાહેબ, ટ્રાન્ઝિટિવ હશે તો ઓબ્જેક્ટ બી હશે, ટ્રાન્ઝિટિવ હશે તો એનું પેસિવ થશે, કારણ કે ઓબ્જેક્ટ એ પેસિવ વોઇસમાં સબ્જેક્ટ બની જાય, બરાબર. એનું પેસિવ બી જાય, એ પોતાની જોડે રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ લેશે, બરાબર. અને ટ્રાન્ઝિટિવ હશે, અને એ ટ્રાન્ઝિટિવ હશે તો આપણે એના પછી તમે પ્રિપોઝિશનલ ફ્રેઝ ને એ તો લખાય જ બેટા, બરાબર. પણ ટ્રાન્ઝિટિવ હશે બેટા તો એડવર્બ આવશે કે નહીં? બરાબર. એક્શન હશે તો એડવર્બ આવશે ને બેટા. આમ હવે દેખજો, એક્શન એડવર્બ બી આવી શકે અને તમે લખી શકો. હવે ઇનટ્રાન્ઝિટિવ હશે બેટા એનો મતલબ દેખ લો, આનાથી ઉલટું કે નહીં? ની એનું ઓબ્જેક્ટ હોય, ની એનું પેસિવ થાય, ની એની જોડે તમે રિફ્લેક્સિવ પ્રોનાઉન વાપરી શકો, બરાબર. હા, પણ એડવર્બ ને એ બધું તો લખાય જ કે બેટા. એડવર્બ લખાય, પ્રિપોઝિશનલ ફ્રેઝ લખાય, જે નેક્સ્ટ આગલા વિડીયોમાં મેં સમજાવ્યું છે. તો આ બધું તમે લખી શકો છો. તો ઇનટ્રાન્ઝિટિવમાં અસર બીજા સુધી નથી જતી. અને આ તમને જવાબ શાનો આપશે? વોટ કાં તો whomનું, બરાબર. વોટ અને whomનો જવાબ આપશે. અચ્છા સાહેબ, એનો મતલબ હું ક્રિયાપદ વાંચીશ, જો ક્રિયાપદ વાંચીશ ને ક્રિયાપદ ડુઈંગ હશે, બરાબર, અને એમાં ટ્રાન્ઝિટિવ હશે તો આનામાંથી એક હશે કે નહીં? આ બધા લક્ષણો એના હશે કે નહીં? બરાબર. આમ ઓકે વગર એ તો તમે ક્રિયાપદ વાંચો તો તમને ખબર પડી જ જાય. દેખો, જલના ઓર જલાના, બરાબર. તો જલાના એનો મતલબ જલાના એનો કોઈક તો ડુઅર હશે કે નહીં? બરાબર. જલના એનો કોઈક તો ડુઅર હશે તો એ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ થયું કે નહીં? પણ જલના તો એ કેવું થઈ ગયું બેટા? હેપનિંગ. ઇનટ્રાન્ઝિટિવ થઈ જવાનું કે નહીં? આમ એટલે ઓબ્જેક્ટ નહીં હોય તો હવે હેપનિંગ તો કેવું રહેવાનું બેટા? ઇનટ્રાન્ઝિટિવ. સો આનું પેસિવ થાય? ના થાય. તો આનું પેસિવ થાય? ના થાય. ઓકે. આમ હવે ઇનટ્રાન્ઝિટિવમાં ડુઈંગમાં તમને એક્શન ફિઝિકલી દેખાશે, બરાબર, પણ એની અસર બીજા સુધી જતી નથી, બરાબર. પણ એટલું અહીંથી શું શીખી ગયા કે તમામ હેપનિંગ ઇનટ્રાન્ઝિટિવ હોય, બરાબર. તમામ હેપનિંગ કેવા હોય બેટા? ઇનટ્રાન્ઝિટિવ હોય, બરાબર. આમ હવે આવી વાત લિંકિંગની. હવે હું તમને એક વસ્તુ લિંકિંગ સમજાવું એની પહેલા હું તમને એક વસ્તુ સમજાવું. નાઉનની જગ્યા ક્યાં હોય? એક વસ્તુ યાદ રાખજો બેટા, નાઉનની જગ્યા સબ્જેક્ટ એટલે કે ક્રિયાપદના કર્તા તરીકે, ક્રિયાપદના ઓબ્જેક્ટ તરીકે, પ્રીપોઝિશનની પાછળ, બરાબર. આ નાઉનની જગ્યાઓ છે બેટા. પ્રીપોઝિશનની પાછળ, બરાબર. અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. નાઉનની જગ્યાઓ કેટલી હોય? તો કાં તો સબ્જેક્ટ, કાં તો ઓબ્જેક્ટ, કાં તો પ્રીપોઝિશનની પાછળ, કાં તો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, કાં તો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે મજાની વાત છે કે સાહેબ લિંકિંગની અંદર શું હોય? તો લિંકિંગની અંદર સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય, બરાબર. લિંકિંગની અંદર સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય. એનો મતલબ લિંકિંગ ક્રિયાપદ એ નોન એક્શન હશે પહેલી વાત તો. પણ સાહેબ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે તો નાઉન પણ આવે અને એડજેક્ટિવ પણ આવે, બરાબર. નાઉન પણ આવે અને એડજેક્ટિવ આવે.
તો સાહેબ મારે આ નાઉન અહીં પણ હતું કે નહીં? ઓબ્જેક્ટની જગ્યાએ બી તો નાઉન આવતું હતું કે નહીં ટ્રાન્ઝિટિવમાં? તો યાદ કરજો બેટા, જો એક્શન હશે તો એ વર્બનું ઓબ્જેક્ટ હશે. નાઉન જો ક્રિયાપદ એક્શન હશે, બરાબર, તો વર્બ પછી જે નાઉન આવેલું એ ઓબ્જેક્ટ હશે. પણ જો એક્શન નહીં હશે તો વર્બ પછી આવેલું નાઉન એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હશે. જો હું તમને ઉદાહરણ આપું, બરાબર, હું એમ કહું મોહન ઇઝ અ પોલીસમેન, બરાબર, મોહન ઇઝ અ પોલીસમેન, મોહન સો પોલીસમેન, તો અહીંયા પોલીસમેન તો નાઉન જ છે કે નહીં? પોલીસમેન નાઉન છે, પણ મોહન ઇઝ અ પોલીસમેનમાં જે પોલીસમેન છે એ જ મોહન છે, તો એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બન્યું. તો પોલીસ નાઉન જે છે એ સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ બન્યું, પણ મોહન સો પોલીસમેન તો એ દેખવાની ક્રિયા થઈ કે નહીં? અને દેખવાની ક્રિયા થઈ તો અહીંયા પોલીસમેન એ મોહન નથી, મોહને કોઈક બીજાને દેખ્યો છે. તો એ પોલીસમેન નાઉન અહીંયા સી વર્બનું ઓબ્જેક્ટ બન્યું અને નાઉન હતું. સમજ્યા? આમ એટલે એ સમજવાનો પ્રયત્ન કરજો. આનું બેટા કોઈ દિવસ પેસિવ નહીં થાય. આ પણ કેવું હોય બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ. આ બી કેવું હોય? ઇન્ટ્રાન્ઝિટિવ. આનું એક જ કામ છે. શું કામ ખબર? નોન એક્શન છે. નોન એક્શન છે અને શું કરશે? સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ સાથે જોડશે. બરાબર. જ્યારે સ્ટેટિવ બેટા, તો સ્ટેટિવ એ ટ્રાન્ઝિટિવ પણ હોય અને ઇન્ટ્રાન્ઝિટિવ પણ હોય. એટલે આજે હું તમને જે ભણાવવા જઈ રહ્યો છું, હવે સ્ટાર્ટ થાય છે આપણો મેઇન પોઈન્ટ, બરાબર, કે સ્ટેટિવ. હવે સ્ટેટિવ એ શું હોય? સ્ટેટિવ એ તમારું દેખો ફિઝિકલ તો હોય જ નહીં બેટા, ઇવેન્ટ પણ નહીં મળ્યા, કોઈ ઇવેન્ટ થોડી છે આ, બરાબર. તમારી મેન્ટલી સ્થિતિ, તમારી ઇમોશનલ, તમારી ફિલિંગ, તમારા ઓપિનિયન, બરાબર, તમારા ઓપિનિયન, તમારી ફિલિંગ, બરાબર, તમારી મેન્ટલ સ્ટેટ નોન ફિઝિકલ હશે બેટા, કોઈ ફિઝિકલ એક્શન નહીં હશે, બરાબર. મેન્ટલ સ્થિતિ બતાવે. ટૂંકમાં આ તમારું સ્ટેટ બતાવે કે નહીં બેટા? એમ કહું અવસ્થા જ બતાવે આપણી, બરાબર. આમ હે ને? તો એ તમારી શું બતાવશે? અવસ્થા જ બતાવશે. હવે હું સ્ટેટિવ વર્બ કેમ વધારે ભણાવું એનું કારણ, સ્ટેટિવ વર્બ મેં સ્પેશિયલ કેમ લીધું હશે, તો સૌથી વધારે બેટા લખાણમાં કોનો ઉપયોગ થાય છે? સ્ટેટિવ વર્બ, બરાબર. આમ તો આપણે સ્ટેટિવ વર્બને આજે સ્ટાર્ટ કરીએ છીએ બેટા. હવે દેખજો, અહીંયા પહેલું વાક્ય છે કે મોહન ઇઝ ઇટિંગ સ્વીટ્સ, મોહન ઇઝ લાઇકિંગ સ્વીટ્સ. આ બંને વાક્ય વાંચ્યા બાદ તમારા મનમાં એવું થતું હશે કે સર મોહન ઇઝ ઇટિંગ સ્વીટ્સ, બરાબર. તો આ એક એક્શન છે કે નહીં બેટા? બોલો કે માર છોરો, આ એક એક્શન છે, બરાબર. તો ઇઝ ઇટિંગ તો હમણાં આપણે ભણ્યા બેટા, આ બી નું ફોર્મ છે કે નહીં? બી ના ફોર્મ જોડે આઈએનજી છે કે નહીં? તો આપણે હમણાં ભણ્યા કે બી ના ફોર્મ જોડે આઈએનજી હોય તો એ ચાલુ ટેન્સ બતાવે. તો મોહન ઇઝ ઇટિંગ સ્વીટ્સ, તો એનો મતલબ એમ થાય છે કે મોહન મીઠાઈ ખાઈ રહ્યો છે. એનો મતલબ માન લો મીઠાઈઓ હતી, આટલી મીઠાઈઓ હતી, આટલી મીઠાઈઓ પતી ગઈ બેટા, તો હજુ આટલી તો બાકી છે કે નહીં? એનો મતલબ ચાલુ ટેન્સ શું બતાવે? ઇનકમ્પ્લીટ એક્શન. ચાલુ ટેન્સ શું બતાવે? ઇનકમ્પ્લીટ એક્શન. આટલી બી ખાધી હોય તો બી એમ કહેવાય કે નહીં? ઇનકમ્પ્લીટ એક્શન. માન લો હું તમને હમણાં વર્બ ભણાવી રહ્યો, તો વર્બ આખું ન તો ભણાવ્યું હજુ સુધી, તો હું તમને જે વર્બ ભણાવી રહ્યો, આઈ એમ ટીચિંગ વર્બ, તો અહીંયા હું બોલી રહ્યો તો વર્બ હજુ મેં અડધું છે, ઇનકમ્પ્લીટ છે. તો ચાલુ ટેન્સ શું બતાવે? ઇનકમ્પ્લીટ એક્શન બતાવે, બરાબર. આમ તો આ ડુઈંગ છે કે નહીં બેટા? બોલો. હવે તમારું તરત દિમાગ જો, આ એક્શન છે, એક્શનમાં ડુઈંગ છે અને ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ છે કે નહીં? આવું મગજ ચાલે તો મેળ ખાય બેટા. સમજ્યા? આવું દિમાગ ચાલવું જોઈએ કે આ એક્શન છે, એક્શનમાં ડુઈંગ છે, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ છે, એટલે પેલું આગળ જે ભણાવ્યું એ દિમાગમાં આખું હોવું જોઈએ કે નહીં? બરાબર. પણ આ એને અને આપણે શું કીધું હતું બેટા? આપણે એવું બોલ્યા હતા, યાદ કરો, ટાઈમ અને ટેન્સ બતાવે. તો આ સહાયકારક શું બતાવી રહ્યું બેટા? ટાઈમ અને ટેન્સ બતાવી રહ્યું કે નહીં? બરાબર. તો એ મોહન ઇઝ ઇટિંગ સ્વીટ્સ, તો આટલું, પણ આટલું હોય તો બધી મીઠાઈ પતી ગઈ કે નહીં? તો પછી બધી મીઠાઈ પતી ગઈ, બધે પૂર્ણ ટેન્સ વાપરશે તો મોહન હેઝ ઇટન એમ લખતા કે નહીં બેટા આપણે? બરાબર. હેઝ જોડે કયું ફોર્મ લખતા આપણે? થર્ડ ફોર્મ. જો કામ થઈ જ ગયું હોત તો શું લખતા? મોહન હેઝ ઇટન સ્વીટ્સ, એવું લખતા કામ. પણ અહીં મજાની વાત છે, દેખ લો, અહીં મજાની વાત છે. મોહન ઇઝ લાઇકિંગ સ્વીટ્સ, એનો મતલબ દેખ લો, અહીંયા બધી મીઠાઈઓ હતી બેટા, આમાંની આટલીક લાઈક કરી રહ્યો, આટલીક બાકી છે. એવું ના હોય કોઈ દિવસ. અચ્છા, એનો મતલબ લાઈક એટલે ગમવું, બરાબર. હવે તમારું મગજ ચાલશે, વાહ સાહેબ વાત સાચી,
कुछ करना डूइंग, कुछ होना हैपनिंग, पण कुछ है तो स्टेट, कुछ है तो स्टेट। तो अहिया एने गमवू एनी स्टेट है के नहीं एम कहूं, बराबर। तो आ केवुं थयुं बेटा, नॉन एक्शन, बराबर। आम गमवू नहीं गमवू ए एनी फीलिंग है, एनी चॉइस है, बराबर। आम तो एने तमे कोई दिवस इनकम्प्लीट राखी सको, का तो एनो जवाब होय हाँ, का तो ना, का तो गमे का तो नहीं गमे, बराबर। अर्धुं गमे अर्धुं गमवानुं बाकी छे एवुं ना होय। अच्छा एटले सब अहींया इज लाइकिंग नहीं आवे, लाइक्स आवे। अने लोकोए नियम शुं बनावी दीधो खबर, लोकोए नियम बनाव्यो के स्टेटिव वर्ब कोई दिवस चालू काळमां होय नहीं। એટલે ભાઈ સ્ટેટિવ વર્બ ચાલુ કાળમાં હોય નહીં, આ નિયમ બનાવવાની ક્યાં જરૂર છે? એ તો નહીં જ હોય ચાલુ કાળમાં ભાઈ। ચાલુ કાળમાં કઈ વસ્તુ હોય બેટા તમે બોલો તો? ચાલુ કાળમાં એવી વસ્તુ હોય કે જે ઇનકમ્પ્લીટ હોય, એક્શન કેવી હોય? ઇનકમ્પ્લીટ હોય, બરાબર, ત્યારે એનો ઉપયોગ થાય બેટા। આમ બોલો, અહીં સુધી ખબર પડી બેટા? સમજ્યા છો ને બેટા? બોલો। પછી દેખો અહીંયાથી શું શીખ્યા બેટા? બોલો। ચાલુ સ્ટેટિવ વર્બનું શું નહીં થાય બેટા? બોલો। સ્ટેટિવ વર્બનો ચાલુ ટેન્સ હશે નહીં। આ શીખ્યા ને આપણે અહીંથી? આમ એટલે વિચારો તો છો કે હું એકલો ગાંડા જેમ બોલ્યા જ કરી રહ્યો છું? હા, એટલે સમજજો બેટા। હવે દેખો, અચ્છા એટલે હવે તમારા મગજમાં એમ આવ્યું કે સર સ્ટેટિવ વર્બ કોને ગણવું, બરાબર? તો સ્ટેટિવ વર્બ કોને ગણવું તો હું ધીમે ધીમે તમને ભણાવતો જાઉં। દેખો બેટા, હેવ, 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 possess ને ઓન, આ શું બતાવે બોલો? હેવ, possess અને ઓન મારી માલિકી બતાવે કે નહીં બેટા? મારું પોઝેશન બતાવે કે નહીં? બરાબર। તો મારું જે પોઝેશન હશે એ મારી સ્ટેટ હશે કે નહીં? મારું પોઝેશન હશે એ મારી શું હશે બોલો? સ્ટેટ હશે, બરાબર। તો આનો જ્યારે હું પોઝેશન તરીકે આ ત્રણનો ઉપયોગ કરું, ધ્યાનથી સમજો બેટા, જ્યારે આનો હું પોઝેશન તરીકે માલિકી બતાવવા માટે, મારું માલિકીપણું બતાવવા માટે આનો ઉપયોગ કરું, ત્યારે માલિકીપણું બતાવવા માટે આનો ઉપયોગ કરું ત્યારે હું આનો ચાલુ ટેન્સ નહીં કરી શકું કે નહીં? હું એમ કહું આઈ હેવ 4 કાર, તો એમ કહું આઈ એમ હેવિંગ 4 કાર, કહેવાય બેટા? નહીં કહેવાય। કેમ કે દેખ લો, આઈ એમ હેવિંગ 4 કાર, હેવિંગ 4 કાર, આવું નહીં કહેવાય। કેમ નહીં કહેવાય? કારણ કે ભાઈ હેવ એ માલિકી બતાવી રહ્યું છે, અને તમને ખબર છે કે હેવ જોડે નાઉન જ આવે બેટા, બરાબર। બી જોડે નાઉન કે એડજેક્ટિવ આવે, બરાબર। આમ બી વાળા ફોર્મ જોડે નાઉન કે એડજેક્ટિવ આવે। આ 1 લાખ રૂપિયાનું વાક્ય છે। બી વાળું ફોર્મ જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે પોતાની જોડે નાઉન કાં તો એડજેક્ટિવ લે, બરાબર। આઈ એમ ટીચર નાઉન લીધું, આઈ એમ ઓનેસ્ટ વિશેષણ લીધું બેટા, બરાબર। આમ પણ આઈ હેવ પેન નાઉન જ લેવાય, બરાબર। આમ સમજો છો બેટા? આમ એટલે આ વસ્તુ છે। તો આઈ એમ હેવિંગ 4 કાર, તો આ શું બતાવી રહ્યું? માલિકી। હવે માલિકી બતાવી રહ્યું એટલે આઈ એમ હેવિંગ આવે નહીં, પણ આઈ હેવ આવે। પણ હું એમ બોલી શકું આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ। તો અહીંયા હેવ નો મતલબ માલિકી નથી, કોઈ એક્શન છે, બરાબર। તો આ બ્રેકફાસ્ટ શું બેટા મને એક્શન બતાવશે કે નહીં? આમ તો અહીંયા હેવિંગ નો મતલબ ઇટિંગ થઈ ગયો, તો ઇટિંગ થઈ ગયો એનો મતલબ એક્શન થઈ ગયું, એક્શન થઈ ગયો એનો મતલબ ડાયનેમિક થઈ ગયું, અને ડાયનેમિકમાં એ ડુઈંગ થઈ ગયું બેટા। તો ડુઈંગ માં ટ્રાન્ઝિટિવનું કામ કરી રહ્યું કે નહીં બેટા? ખબર પડે છે? આમ है ने? तो आई एम हैविंग ब्रेकफास्ट, तो એવું બોલી શકાય। હવે એવું ગોખાય થોડી કે હેવ પોઝેશન અને ઓવન એ તો સ્ટેટિવ છે, એનું કોઈ દિવસ ચાલુ કાળ નહીં હોય। વાક્યનો કોન્ટેક્સ્ટ પકડવો પડે। અને હું રિયલી કહું બેટા, કોઈ પણ દિવસ અંગ્રેજીમાં એટલું યાદ રાખજો, એવરીથિંગ ઇઝ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન। સિચ્યુએશન દેખવાની, બરાબર, કે ભાઈ શું છે આમાં, શું કહેવા માંગે છે, બરાબર, પછી જે વિચારવાનું। પણ એટલું તો નક્કી છે કે નહીં બેટા કે સ્ટેટ બતાવતું હશે ત્યારે એનો ચાલુ કાળ આવે નહીં, ચાલુ કાળ બી નહીં આવે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બી નહીં આવે, બરાબર। આમ ઓકે। તો દેખ લો, ધે આર હેવિંગ સમ ડિસ્કશન, બરાબર। હવે તમે અહીં દેખ્યું કે ધે આર હેવિંગ સમ ડિસ્કશન, બરાબર। ધે આર હેવિંગ સમ ડિસ્કશન, તો ચાલો હેવિંગ અહીં છે, ધે આર હેવિંગ સમ ડાઉટ્સ, બરાબર। ઓકે બેટા, ચાલો 3 કંચ પાડ્યા આપણે। ચાલો સમ અહીંયા ડિટર્મિનર છે ને બેટા, આપણો ભણીશું ડિટર્મિનર ચેપ્ટર પણ। તો ધે આર હેવિંગ સમ ડિસ્કશન, ધે આર હેવિંગ સમ ડાઉટ્સ। હવે મારું થોડું વિચારશે કે સાહેબ અહીંયા આર હેવિંગ તો બંનેમાં સાચું છે, બરાબર। તો મારે સહાયક આ વાક્ય સાચા છે ખોટા એ ચેક કરવા માટે મારે ધે તો અહીં બી છે ને અહીં પણ છે। હવે તમારે વિચારવાનું કે ડાયનામિક છે
કે પછી સ્ટેટ છે? તો તમારે જાતે વિચારજો. હેલ્પ કોણ કરશે બેટા? સમ ડિસ્કશન અને સમ ડાઉટ. ચલો, તમે ડિસ્કશન કરી રહ્યા છો, તો એક વસ્તુ છે, ડિસ્કશન કરી રહ્યા છો, ડિસ્કશન હજુ પૂરી નહીં બી થઈ હોય, સમજ્યા? ડિસ્કશન હજુ પૂરી નહીં પણ થઈ હોય, ડિસ્કશન તમે ડિસ્કસ કરતા હશો તો તમે કોઈ દેખીને એવું કહી શકે કે ભાઈ આ ડિસ્કશન ચાલુ છે, હજુ ડિસ્કશન પત્યું નથી, બરાબર? તો પછી એ એક્શન થઈ ગઈ કે નહીં બેટા? બરાબર, તો એક્શન થઈ ગઈ તો એ અહીંયા ચાલુ ટેન્સમાં એને લખી શકાય બેટા, એ સાચું છે, બરાબર? ઇવેન્ટ છે ને બેટા એક, બરાબર? એક્શન છે, એક ઇવેન્ટ છે, પણ તમે એવું કરો, ડાઉટ ને દેખ લો, કાં તો ડાઉટ હોય કાં તો ડાઉટ નહીં હોય, સમજ્યા? એવું થોડી હોય અડધો ડાઉટ છે ને અડધો ડાઉટ નથી, એમ ખ્યાલ આવ્યો છે બેટા? આમ તો એ તમારી મેન્ટલી સ્ટેટ છે, કાં તો ડાઉટ છે કાં તો ડાઉટ નથી. તો પછી એ તો અહીંયા હેવ સ્ટેટ બતાવી રહ્યું ને બેટા, અને સ્ટેટ બતાવતું હોય, બરાબર, તો એ સ્ટેટિવ વર્બ બની ગયું બેટા, અને સ્ટેટિવ વર્બ બની ગયું તો પછી એની જોડે શું નહીં આવે બેટા? ચાલુ ટેન્સ નહીં આવે. ચાલુ ટેન્સ નહીં આવે તો આપણે શું લખવું પડે? દે હેવ સમ ડાઉટ્સ. બોલો બેટા, સમજ્યા? આમ તો સમજો, તમને પરીક્ષામાં ખાલી જગ્યા આવશે ત્યારે આ જ વિચારવાનું છે આપણે. વર્બની 3 ખાલી જગ્યા આવે, ધોરણ 10માં 5 આવે, ધોરણ 12માં 5 ખાલી જગ્યા આવે, બરાબર? આમ અને છોરાઓને કોઈ દિવસ કીધું જ નહીં હોય, એ ધનાધન ભણાવવાનું ચાલુ રાખે, બરાબર? આપણે ત્યાં અંગ્રેજી ભણાવવું એટલે શું ખબર? ગુજરાતીનું આમાં કન્વર્ટ કરવાનું, ઇંગ્લિશને આમાં કન્વર્ટ કરવાનું, ગુજરાતી, ખેલ ખતમ. તો કાલના લેક્ચરમાં સાંભળ્યું તો એવી હાલત થાય કે નહીં બેટા? આમ એટલે આ વસ્તુ છે, ઓકે? એટલે ભાષાંતરથી શીખવાનું ને આપણે એને ભાષાનું વિજ્ઞાન સમજો, બરાબર, કે કોણ કયું કામ કરી રહ્યું છે, બરાબર? આમ તો અહીંયા વર્બમાં તમને જે સમજ્યા બેટા, એમાં હું માનું ત્યાં સુધી આ બંનેમાં ખબર પડી ગઈ બેટા? ચાલો, પછી અહીં તમે દેખ લો બેટા, બિલીવ. હવે દેખો, હેવ પજેશ ઓવન એ સ્ટેટ બતાવે બેટા, તો હેવ પજેશ ઓવન એ યાદ રહ્યા. હવે દેખો, માન લો બિલીવ, તો દેખો હું એક તમને અહીંયા આ લઉં બેટા, થિંક, બિલીવ, કન્સિડર, થિંક, બિલીવ, કન્સિડર, બરોબર? કે થિંક, બિલીવ, કન્સિડર આ જે છે, આ શું બતાવે બેટા? થિંક એટલે કંઈક વિચારવું, બિલીવ એટલે કંઈક માનવું, અને કન્સિડર એટલે પણ કંઈક વિચારવું, બરાબર? તો આ મારી માઇન્ડની અવસ્થાઓ છે કે નહીં? આ મારા માઇન્ડની અવસ્થાઓ છે. હવે એને ડાયનેમિકમાં લઉં કે પછી એને સ્ટેટમાં લઉં, એ તો મને વાક્ય જ ખબર પડશે બેટા, બરાબર? હમણાં હું એમ કહું બેટા, દેખ લો, બિલીવ, આ મારા ઓપિનિયન છે કે બેટા? આ મારા ઓપિનિયન છે. તો મેં તમને નહીં કીધું હતું કે ઓપિનિયન બતાવે એ બી શું હોય બેટા? સ્ટેટ હોય, બરાબર? આમ તો થિંક, બિલીવ અને કન્સિડર. હવે એમાં સૌથી વધારે તમને કોણ હેરાન કરે? બિલીવ, બરાબર? હવે દેખો કઈ રીતે બિલીવ. તો બિલીવ એટલે તમે કોઈને એમ કે તમે આ કીધું એ સાચું જ છે, કોઈ વ્યક્તિએ કીધું એ તમને ટ્રુ લાગે, સત્ય જ છે, સમથિંગ ઇઝ ટ્રુ, કંઈક સત્ય છે. સામેવાળા પર તમને એટલો વિશ્વાસ છે, સામેવાળા પર એટલો વિશ્વાસ છે તમને કે એને કીધું એ સાચું જ છે, બરાબર? તો એવું હોય. કાં તો તમને કોઈનામાં ફેથ હોય, શ્રદ્ધા હોય, કાં તો તમે કોઈના સપોર્ટમાં હો. શું હોય બેટા? બોલો, સપોર્ટમાં. તો યાદ રાખજો, જ્યારે તમને કોઈ વસ્તુ કોઈ વ્યક્તિએ કીધી, બરાબર, હું એમ કહું, આઈ ડોન્ટ બિલીવ ધીસ ન્યૂઝ, આઈ ડોન્ટ બિલીવ ધીસ ન્યૂઝ, અથવા એમ કહો આઈ બિલીવ ધીસ ન્યૂઝ, એનો મતલબ એ ન્યૂઝને તમે સાચું જ માનો છો. દેખ લો બેટા, આઈ બિલીવ ધીસ ન્યૂઝ. હવે આ મળજો બેટા, આઈ બિલીવ ધીસ ન્યૂઝ. તો બિલીવ એટલે, હવે તમને બિલીવ એટલે માનવું એવું જ થાય, એવો જ મિનિંગ નીકાળીએ આપણે. પણ દેખજો, સમજજો બેટા, આઈ બિલીવ ધીસ ન્યૂઝ, પણ હું એમ કહું, આઈ બિલીવ ઇન ગોડ, બરાબર? આઈ બિલીવ ઇન યોર સપોર્ટ, બરાબર? અરે યોર થિયરી, બરાબર? અહીં મેં લખ્યું ને, અહીં મેં લખ્યું, એનું મિનિંગ તમે સમજો બેટા. આઈ બિલીવ ધીસ ન્યૂઝ, આઈ બિલીવ ઇન ગોડ, આઈ બિલીવ ઇન યોર થિયરી. સમજવાનો પ્રયત્ન કરજો. હું જો એમ લખતો ને આઈ બિલીવ ઇન ધીસ ન્યૂઝ, તો એ ખોટું. હવે તમે કહેશો કેમ? બેટા, ધીસ ન્યૂઝ એનો મતલબ એ ન્યૂઝને મેં કેવા માની લીધા છે? સાચા. અને જ્યારે કોઈ વસ્તુને હું સત્ય સમજુ છું, સામેવાળામાં મને 100% ટ્રસ્ટ છે બેટા, અને આ વસ્તુ મને સાચી જ લાગે છે, તો જ્યારે હું ટ્રુ કે ફોલ્સમાં માનતો હોય, બરાબર, ત્યારે હું એને ટ્રાન્ઝિટિવ લઈશ. એટલે જાગો છો? અને આપણે શું ભણ્યા બેટા? બરાબર, હું માનું છું, શામાં માનું છું? તો એ ટ્રાન્ઝિટિવ લઉં છું. દેખ લો,
જ્યારે ટ્રાન્ઝિટિવ લઈશ તો તમને ખબર છે, ભણ્યા છો બેટા તમે, ટ્રાન્ઝિટિવ અને એના ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન આવે નહીં. તો આઈ બિલીવ ધીસ ન્યૂઝ. પણ જો એમ કહો આઈ બિલીવ ઇન ગોડ, એનો મતલબ મને ભગવાન છે એમાં ફેથ છે. તો અહીંયા જે ઇન વાપર્યું છે ને બેટા, બરાબર, તો અહીંયા બિલીવ નો મતલબ શું થઈ ગયો બેટા? ફેથ. તો પછી એ ઇનટ્રાન્ઝિટિવ હશે. તો હું શામાં માનું છું? તો ગોડમાં માનું છું. પણ એટલે પછી મેં ઇન લીધું. પણ આઈ બિલીવ ઇન યોર સપોર્ટ, તો એનો મતલબ આઈ બિલીવ ઇન યોર થિયરી, તો આ થિયરીમાં હું તને સપોર્ટ કરું છું. બરાબર. હા, અચ્છા, એનો મતલબ ટ્રુ કે ફોલ્સ જ્યારે કહેવાનું હોય ત્યારે બિલીવ શું કહેવાય બેટા? બરાબર, ટ્રાન્ઝિટિવ. હું એમ કહું બેટા આઈ બિલીવ યુ, આઈ બિલીવ યુ, અને હું કોઈ વાર એમ બોલું કે આઈ બિલીવ ઇન યુ, ઇન યુ, તો શું મિનિંગ છે દેખ લો આનો. એકમાં મેં ટ્રાન્ઝિટિવ લીધું બેટા, એકમાં ઇનટ્રાન્ઝિટિવ. તો તમને ખબર આટલી તો પડી ગઈ કે જ્યારે એ ટ્રાન્ઝિટિવ હશે તો એનો મિનિંગ કેવો નીકળતો હશે? તું જે કે છે ને એ સાચું જ માનું છું. બરાબર, આઈ બિલીવ યુ, આઈ બિલીવ યુ. એમ પણ હું એમ કહું કે આઈ બિલીવ ઇન યુ, એનો મતલબ તારામાં મને ફેથ છે, તારા પર મને શ્રદ્ધા છે, અને તું કહીશ તો એમાં હું તને સપોર્ટ કરીશ. તો બિલીવનો આવા મિનિંગ નીકળે બેટા. બરાબર. તો જ્યારે મિનિંગ કઈ વાક્યનો કોન્ટેક્સ્ટ પરથી આપણે વિચારવાનું છે બેટા. હવે દેખો, વી આર બિલીવિંગ ઇન ગોડ. બરાબર, તો વી આર બિલીવિંગ ઇન ગોડ. બરાબર, તો શું છે બેટા? શ્રદ્ધા. શું છે? શ્રદ્ધા છે. બરાબર. હવે દેખો, વી આર બિલીવિંગ ઇન ગોડ એનો મતલબ આપણે સામા વ્યક્તિને સાચું કે ખોટું એમ જ છે. પણ એક વસ્તુ છે બેટા, આનું ચાલુ ટેન્સ નહીં હોય કે નહીં? બિલીવ માનવું, માનવું મારી સ્ટેટ છે કે નહીં? બરાબર. આમ તો વી બિલીવ ઇન ગોડ એનો ચાલુ ટેન્સ લખાય નહીં. પણ અહીં તમે દેખો, હી ઇઝ લુકિંગ ઇન્ટેલિજન્સ. હવે મજા છે ભણવાની, દેખ લો. હી ઇઝ લુકિંગ ઇન્ટેલિજન્ટ. ચાલો બેટા, વબ આપણે તો પેલા વબને દેખીએ કે, બરાબર, તો વબને દેખીએ બેટા. તો ઇઝ લુકિંગ છે અને હી છે અને અહીંયા ઇન્ટેલિજન્ટ છે. હવે તમે એને તોડો તો આ શું છે બેટા? નાઉન ને. હા, નાઉન એ વબનો સબ્જેક્ટ છે, હોઈ શકે. બરાબર. હવે હી ઇઝ લુકિંગ ઇન્ટેલિજન્ટ. ચાલો, ઇન્ટેલિજન્ટ શું છે બેટા? વિશેષણ. ઇન્ટેલિજન્ટ શું છે? વિશેષણ. એટલે શું છે? એડજેક્ટિવ. શું છે બોલો? એડજેક્ટિવ. તો ઇન્ટેલિજન્ટ શું છે? એડજેક્ટિવ. અચ્છા, તો હી ઇઝ લુકિંગ ઇન્ટેલિજન્ટ એટલે એડજેક્ટિવ છે. હવે આ એડજેક્ટિવ એ કોના માટે આવ્યું છે બેટા? હી માટે જ આવ્યું છે. તો તમે હમણાં શું ભણ્યા બેટા? કે જ્યારે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ જ આવેલું હોય, ઇન્ટેલિજન્ટ એ બીજો કોઈ નથી, કોણ છે? હી જ છે. તો એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આવે તો એ લિંકિંગ હોય. અને લિંકિંગ કેવું હોય બેટા? ચાલો સાંભળજો. હા, લિંકિંગ કેવું હોય? ઇન્ટ્રાન્ઝિટિવ. પણ તમે વિચારો, હી ઇન્ટેલિજન્ટ. હવે લુક, ચાલો લુક સાંભળજો. આ લુક करना, होना और है. कोई व्यक्ति लुक देखाव, सीम, साउंड, अपीयर. बराबर. देखो, थिंक, बिलीव, कंसीडर. आगे बढ़िया बेटा. देखो, थिंक, बिलीव, कंसीडर. थिंक, बिलीव, कंसीडर. એની પહેલા શું ભણ્યા હતા બોલો? હેવ, પજેસ અને ઓવન. આ ભણ્યા ત્રણ. પછી આ ત્રણ ભણ્યા. હવે લુક, સીમ, સાઉન્ડ, અપિયર. કોઈનું દેખાવું બેટા, એમાં એ કઈ કરી રહ્યો, એની હાથે કઈ થઈ રહ્યું કે કઈક છે, કઈક છે કે નહીં? હું તમને એમ કહું યુ આર બ્યુટીફુલ અને એમ બી કહું નહીં યુ લુક બ્યુટીફુલ, તો તમે કઈક છો. બરાબર. તો તમે નહીં કઈ કરતા, નહીં કઈ તમારા હાથે થતું, પણ તમે કઈક છો. બરાબર. તો એ તો સ્ટેટ બતાવે કે બેટા. તો અહીંયા એમ કહેવાય હી ઇઝ ઇન્ટેલિજન્ટ, કહી શકાય કે નહીં? તો હી ઇઝ ઇન્ટેલિજન્ટ એની સ્ટેટ છે. તો પછી હી લુક્સ ઇન્ટેલિજન્ટ એમ કહેવાય કે નહીં બેટા? હી લુક્સ ઇન્ટેલિજન્ટ. હી ઇઝ લુકિંગ ઇન્ટેલિજન્ટ એમ નહીં કહેવાય કોઈ દિવસ. હવે સમજ્યા? તો અહીંયા લુક શું છે બેટા? લિંકિંગ. અને લિંકિંગ હશે, બરાબર, તો એનું ચાલુ ટેન્સ નહીં કરાય. એ સ્ટેટ બતાવે બેટા. અને સ્ટેટ તમામ લિંકિંગ સ્ટેટિવ હોય હો. આમ તો એ સ્ટેટ બતાવે બેટા. અને સ્ટેટનું કોઈ દિવસ ચાલુ કાળ હોય નહીં. કેટલાના દિમાગમાં વાત ઉતરી બેટા? બરાબર. પણ હું હમણાં એમ કહી દેતો બેટા કે આ લુકનો મતલબ કોઈ વ્યક્તિ દેખાય છે.
બરાબર. પણ હું હમણાં કોઈ વસ્તુ દેખતો હોય બેટા તો હું લુક જોડે લુક ફોર લખી દઉં, લુક એટ દેખી દઉં, તો આનો મતલબ દેખો લુક ફોર એટલે બેટા ઇન્વેસ્ટિગેશન કરવું, તો એ તો એક્શન થઈ જાય કે નહીં. પણ લુક એટ એમ કહી દઉં એનો મતલબ તો સી જેવો થઈ જાય, દેખવું. કોઈ વ્યક્તિ આવો દેખાય છે એ એની સ્ટેટ છે, પણ દેખે છે એ એક્શન છે કે નહીં. તો લુક એટ, હું તમને કહું લુક એટ મી, બરાબર. તો લુક એટ મી એટલે તમને હું કહ્યું કે મારી બાજુ દેખો એમ, તો મી એ ઓબ્જેક્ટ છે કે નહીં તમારું, સમજણ પડી બેટા. એટલે તમારે દેખવું પડે કે શું કામ કરી રહ્યું છે, બરાબર. આમ દેખો, આઈ એમ લુકિંગ ફોર માય ફાઇલ. હવે આમ બોલી રહ્યો બેટા, આઈ એમ લુકિંગ ફોર માય ફાઇલ્સ, તો આ સાચું. કેમ? કારણ કે અહીંયા લુક જોડે મેં કોને વાપર્યું બેટા? ફોર ને. તમે આને ભણશો બેટા, પ્રેઝલ વર્બ્સ ને બધું ભણશો એમાં ખ્યાલ આવશે. પણ અહીંયા લુક, પણ આઈ એમ લુકિંગ માય ફાઇલ્સ, ખોટું બેટા, બરાબર. એ આવે જ નહીં કોઈ દિવસ, બરાબર. આમ તો આઈ એમ લુકિંગ ફોર નો મતલબ શું થઈ ગયો બેટા? ઇન્વેસ્ટિગેટ. આ બધું સમજશો તો જ ખબર. હું બોલી રહ્યો સમજણ પડી રહી બેટા. જો લિંકિંગ હશે તો પોતાની જોડે શું લેશે બેટા? એડજેક્ટિવ. તો ઇન્ટેલિજન્ટ કોના માટે આવે બેટા? હી માટે. તો પછી એને તમે ચાલુ ટેન્સમાં નહીં લખી શકો કે નહીં એમ કહું, બરાબર. સ્ટેટનું કોઈ દિવસ ચાલુ કાળ હોય નહીં, અને હોય તો એ કેવું હોય બેટા? એને ડાયનેમિક બનાવવું પડે, અને ડાયનેમિક એટલે એને એક્શન બનાવવી પડે, બરાબર. આમ અને એનો મેઇન મતલબ, મેઇન એનો લેક્સિકલ મિનિંગ ગુમાવી દે તો એ બને ચાલુ ટેન્સમાં, બાકી બને નહીં. ઓકે બેટા. દેખો હવે અહીં દેખો, હી ઇઝ લુકિંગ ફોર હિઝ બેગ, આવી ગઈ વાત બેટા. તો આ સાચું છે પણ આ ખોટું છે, ખબર પડી? આમ ખ્યાલ આવે છે બેટા જે બોલી રહ્યો એ? બોલો કે. હવે દેખો બેટા, કન્ટેન. તો દેખો પહેલા મેં કયા ભણાયા હતા? બોલો, પહેલા મેં કયા ભણાયા હતા બેટા? યાદ કરો. હેવ, પજેસ, ઓન. બીજું કયું ભણાયું હતું? થિંક, બિલીવ, કન્સિડર. પછી કયું ભણ્યા હતા? લુક, सीम, साउंड, अपियर. सीम, साउंड, अपियर નો મતલબ એવું લાગે ऐसा प्रतीत हो रहा है, એવું દેખાઈ રહ્યું છે એમ, બરાબર. આમ તો એ લિંકિંગ તો છે જ, લિંકિંગની સાથે સાથે સ્ટેટિવ પણ છે, કારણ કે તમામ લિંકિંગ સ્ટેટિવ હોય. પણ જો એ ડાયનેમિક હશે તો એનો સબ્જેક્ટ તમે લીધો હશે ને એ કંઈક કરતો હશે એમ, સમજ્યા? એ તો વાક્ય જ નક્કી કરશે બેટા કે ડાયનેમિક છે, એક્શન છે કે નોન એક્શન છે કે સ્ટેટ છે એમ. ઓકે. હવે અહીં દેખો બેટા, કન્ટેન. तो देखो, कंटेन, कंप्राइज, बराबर. कंटेन, कंप्राइज. तो कंटेन છે, कंप्राइज છે, બરાબર. कंटेन છે, कंप्राइज છે, ની કંઈક સમાયેલું હોવું એમ, બરાબર. એના અર્થમાં આપણે લઈએ તો આની અંદર કંઈક સમાયેલું છે એવું બોલીએ તો એની અવસ્થા છે કે નહીં બેટા? હવે આ વાક્ય વાંચો કે ધ બોક્સ ઇઝ કન્ટેનિંગ સમ બુક્સ. એનો મતલબ બોક્સની અંદર થોડીક ચોપડીઓ છે. તો એમાં બોક્સ કઈ કામ કરી રહ્યું બેટા? બોક્સ જોડે કઈ થઈ રહ્યું? બોક્સની સ્ટેટ બતાવી રાખ નહીં આપણે, બરાબર. તો સ્ટેટ બતાવે તો ચાલુ કાળ નહીં લખાય કે નહીં બેટા? તો ખાલી શું લખાશે? ધ બોક્સ કન્ટેન સમ બુક્સ. દેખો વાંચતી ઘડી તો બધાને સાચું જ લાગે બેટા, પણ મેં આટલા વાક્યો સમજાવીને શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે સ્ટેટિવનું કોઈ દિવસ ચાલુ કાળ નહીં થાય એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, બરાબર. આમ ઓકે. હવે દેખો, ધ મેન ઇઝ ટેસ્ટિંગ ધ ફૂડ, બરાબર. હવે દેખો, કન્ટેન, કમ્પ્રાઇઝ, પછી આવે દેખો ટેસ્ટ. જીભથી લો બેટા, હિયર કાનથી સાંભળો બેટા. હું બોલો કે સેન્સ ઓફ પરસેપ્શન, બરાબર. આપણા પરસેપ્શન છે આપણા, બરાબર. તો ટેસ્ટ સી, પછી હિયર, પછી સી. આપણે જ્યારે સેન્સ ઓફ પરસેપ્શનનો ઉપયોગ કરીએ તો એ બધાનો મિનિંગ એવો થાય કે બેટા કંઈક નોટિસ કરવું, કંઈક નોટિસ કરવું, બરાબર. સમજો છો બેટા? કંઈક નોટિસ કરવું. હવે હું તમને એક વસ્તુ વિચારો, હું અહીંયા ઊભો થયો બેટા, બરાબર. હું ઊભો તો અચાનક 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 મને કોઈ વસ્તુ સંભળાઈ, અચાનક મને કોઈ વસ્તુ સંભળાઈ. આ એક, હું અહીંયા ઊભો છું, મને અચાનક કોઈ વસ્તુ સંભળાઈ. હું બેઠો બેઠો તમને ધ્યાનથી સાંભળી રહ્યો. સાંભળવું, સાંભળવું અને સંભળાવવું અલગ અલગ છે કે નહીં? તો તમારે જાતે જ વિચારો કે સર તમે છો અને અચાનક તમને કંઈક સંભળાયું,
તો એ તો તમારું સેન્સ છે કે નહીં, સેન્સ ઓફ પરસેપ્શન છે. પણ તમે ધ્યાનથી કોઈકને સાંભળી રહ્યા, બરાબર, એ તો એક્શન છે કે નહીં. અચ્છા સાહેબ, એટલો મતલબ હિયર અલગ વસ્તુ છે અને લિસનિંગ અલગ વસ્તુ છે. લિસન એ એક્શન છે અને હિયર એ નોન એક્શન છે. દેખ લો, એ અચાનક થાય છે, હેપનિંગ છે. હિયરિંગ કેવું છે બકા, દેખ લો, સેન્સ ઓફ પરસેપ્શન છે તમારો, અને જ્યાં જ્યાં સેન્સ ઓફ પરસેપ્શન હોય, તો સેન્સ ઓફ પરસેપ્શન હોય, સાંભળજો, બરાબર, આપણા સેન્સ એટલે ઇન્દ્રિયો ને આપણી, તો જ્યાં જ્યાં સેન્સ ઓફ પરસેપ્શન હોય એનો ચાલુ કાળ હોય નહીં, પણ જો એનો મિનિંગ બીજો હોય તો હોય, બરાબર. આમ હવે દેખો, તમે આનાથી સમજશો આને વાતને. દેખ લો, ધ મેન ટેસ્ટિંગ ધ ફૂડ, બરાબર, તો બેટા કોણ ટેસ્ટ કરેલું? ધ ફૂડ. હવે ધ ફૂડ છે એ જ તો મેન છે નહીં, ફૂડ અને મેન બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર કે બેટા, બોલો કે. તો અહીંયા ધ ફૂડ એ શું છે? નાઉન છે, બરાબર. નાઉન પણ ટેસ્ટિંગ નું શું છે બેટા? ઓબ્જેક્ટ છે. આમ પણ જો આ નાઉન આ સબ્જેક્ટ નું જ હોત તો એ કોમ્પ્લિમેન્ટ કહેવાતું કે નહીં. તો ધ મેન ઇઝ ટેસ્ટિંગ ધ ફૂડ, ધ મેન ઇઝ ટેસ્ટિંગ ધ ફૂડ. તો હવે તમે એમ કહેશો કોણ ટેસ્ટ કરી રહ્યું છે? મેન. શું ટેસ્ટ કર્યું છે? ફૂડ. તો બેટા ટેસ્ટનું એ ડાયનેમિક થઈ ગયું કે નહીં? स्वाद लेना और स्वाद होना, અહીં તો स्वाद लेना है કે નહીં? તો એક્શન છે, ડુઈંગ છે કે નહીં બેટા, એમ કહો. પણ તમે અહીં દેખો, ધ ફૂડ ઇઝ ટેસ્ટિંગ ડિલિશિયસ, બરાબર. હવે ધ ફૂડ ઇઝ ટેસ્ટિંગ ડિલિશિયસ, તો અહીંનો મતલબ તો એવો થાય ને બેટા કે ઇઝ ટેસ્ટિંગ છે, ધ ફૂડ છે, પણ ડિલિશિયસ કોણ છે? ફૂડ જ છે. એનો મતલબ ડિલિશિયસ છે, સ્વાદિષ્ટ. એ સ્વાદિષ્ટ કોના માટે આવ્યું છે? ફૂડ માટે જ આવ્યું છે. અહીંયા બંને અલગ અલગ હતા કે નહીં? પણ અહીંયા ફૂડ એ જ ડિલિશિયસ છે કે નહીં? એનો મતલબ મારા સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ એડજેક્ટિવ છે કે નહીં? તો એ કેવું થઈ ગયું બેટા? લિંકિંગ. બંનેને લિંક કરવાનું કામ કરશે, બરાબર. આમ પણ સાહેબ સાંભળજો, લિંકિંગ હશે. હવે આને બંને લિંક કરવાનું, તો અહીંયા સ્વાદ લેવો કે સ્વાદ હોવો? સ્વાદ હોવો. તો સ્ટેટ છે કે નહીં? અને સ્ટેટનું કોઈ દિવસ ચાલુ ટેન્સ હોય નહીં. ચાલે સમજો છો બેટા? સ્ટેટનો કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં હોય, એટલે બેટા પછી ટેસ્ટિંગ નહીં લખાય, શું લખાય? ટેટ્સ. સમજો, સ્વાદ લેવો અને સ્વાદ હોવો. તો અહીંયા સ્વાદ હોવો એવો મિનિંગ નીકળે કે નહીં? એટલે આટલું ધ્યાનથી ને ડીપલી તમે સમજશો ને બકા, તો જ ખાલી જગ્યાઓ ભરશો. બાકી તમે જો સેટિંગ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળા આ ધંધો કરે બેટા, એ સેટ થઈ ગયું તો જવા દો, બરાબર. પણ નહીં, એને સમજો તો તમારો માર્ક ક્યારેય નહીં જાય, બરાબર. અને આટલું ડીપલી સમજાવું છું પછી કેમ નહીં આવડે બેટા, બરાબર. હવે દેખ લો બેટા, આઈ એમ સીઈંગ નો એરર. હવે આ તમે મને બતાવી શકો છો, બરાબર. આમ દેખ લો, સી, તો સી આપણો સેન્સ ઓફ પરસેપ્શન છે કે નહીં? અને મેં તમને શું કીધું? જ્યાં સેન્સ ઓફ પરસેપ્શન આવે તો એનો એ સ્ટેટ બતાવશે, એ સ્ટેટ બતાવશે, અને સ્ટેટ બતાવશે તો ચાલુ કાળ નહીં હોય, પણ એનો મિનિંગ બીજો નીકળતો છે, બરાબર. આમ તો પછી ચાલુ ટેન્સ લખાય, એ એક્શન થઈ જાય, ડાયનેમિક થઈ જાય. ઓકે, તો સ્ટેટિવ બહુ ભણી રહ્યા બેટા આપણે. હવે અહીંયા વાંચ્યું કે આઈ એમ સીઈંગ નો એરર ઇન ધીસ સેન્ટેન્સ, આઈ એમ સીઈંગ ધ મિનિસ્ટર ઇન ધ મોર્નિંગ, આઈ એમ સીઈંગ ધ બર્ડ ઇન ધ સ્કાય. હવે દેખ લો બેટા, સાંભળજો, આઈ એમ સીઈંગ, કોણ દેખી રહ્યું બેટા? આઈ. શું દેખી રહ્યું બેટા? બર્ડ. તો અહીંયા સીઈંગ નો મતલબ દેખવું છે કે નહીં? બોલો કે આઈ એમ સીઈંગ ધ મિનિસ્ટર, બરાબર હે ને? હવે અહીં સી નો મતલબ દેખવું નહીં હે, દેખ લો. અહીં સી નો મતલબ શું થઈ ગયો બેટા? મીટ, બરાબર. હું મળવા ઈચ્છું છું. કોને મળવા ઈચ્છું છું? મિનિસ્ટરને. તો અહીંયા મતલબ શું થઈ ગયો બેટા? મીટ, બરાબર. પણ દેખો, આઈ એમ સીઈંગ નો એરર, નો એરર. તો અહીંયા હું મારા આંખથી, મારી જ્ઞાનેન્દ્રિયથી ચેક કરી રહ્યો છું, એરર છે કે એરર નથી, બરાબર. તો આનો મતલબ નોટિસ જેવો થયો કે નહીં બેટા? બોલો કે આનો મતલબ નોટિસ જેવો થયો કે નહીં? હવે જો હું ભણેલો હે, મને ખબર હે કે આ એરર છે, નહીં હે તો ખબર જ નહીં હે કે નહીં? તો એક ઓબ્ઝર્વેશન મારું સેન્સ છે કે નહીં? અહીંયા તો એરર છે કે નહીં છે એ મેં નોટિસ કરી રહ્યો ને, તો મેન કામ સી નું થયું કે નહીં બેટા, એમ કહો હે ને? મેં તમને શું કીધું? જો જ્ઞાનેન્દ્રિયોનો મતલબ નોટિસ હશે તો એ સ્ટેટ બતાવશે. હવે તમારે જાતે જ વિચાર લો કે પહેલા વાક્યમાં નોટિસ જેવો મિનિંગ છે, બીજા વાક્યમાં મીટ જેવો મિનિંગ છે, ત્રીજા વાક્યની અંદર દેખવાનો મિનિંગ છે. લુક જેવો મિનિંગ છે કે નહીં બેટા, એમ કહો? લુક એટ જેવો મિનિંગ છે કે નહીં? દેખ લો. આમ અચ્છા સાહેબ, એનો મતલબ આ એક્શન છે, આ એક્શન છે, પણ આ નોન એક્શનમાં સ્ટેટ છે કે નહીં? તો અહીંયા આ ચાલુ કાળ લખ્યા એ ચાલે, પણ અહીંયા ચાલુ કાળ નહીં ચાલે. તો અહીં શું લખવું પડે બેટા? આઈ સી.
બોલો સમજ્યા કે નહીં? આમ ઓકે બેટા. તો દેખો તમને કેટલા સ્ટેટિવ વર્બ મેં વાક્યો પરથી સમજાવી દીધા. કેટલા? પહેલા 3 કયા કયા બોલો? હેવ, પજેસ, ઓવન. પછી બીજા કયા ભણ્યા બોલો? થિંક, બિલીવ, કન્સિડર. પછી કયા ભણ્યા? લુક, સીમ, સાઉન્ડ, અપિયર. પછી કયા ભણ્યા? સેન્સ ઓફ પરસેપ્શન. હા, સેન્સ ઓફ પરસેપ્શન. પછી કન્ટેન, કમ્પ્રાઇઝ. બરાબર, આમ એ તમે ભણ્યા. ઓકે, તો સેન્સ ઓફ પરસેપ્શન એ બધું ભણ્યા. હવે દેખ લો, આગળ જઈએ બેટા. ચાલો બોલો. આમાં વી વર હિયરિંગ એ લાઉડ નો ન્યૂઝ. બરાબર, અને ધે વર હિયરિંગ ધ ન્યૂઝ ઓન ધ રેડિયો. હા, વાક્ય દેખ લો બેટા. અહીંયા હિયર છે. હિયર એટલે સાંભળવું નહીં, સંભળાવવું. લિસન એટલે સાંભળવું બેટા. હિયર એટલે સંભળાવવું. જમીન આસમાનનો ફરક છે, લાગે આપણને, પણ અચાનક મને સંભળાયું બેટા. અચાનક સંભળાયું એ હેપનિંગ છે કે નહીં? કેવું છે બોલો? હેપનિંગ છે. સેન્સ ઓફ પરસેપ્શન છે. અને મેં શું કીધું બેટા? જ્યારે સેન્સ ઓફ પરસેપ્શન હોય મારો છોરો, તો એનો ચાલુ ટેન્સ નહીં હોય. બરાબર, તો અહીંયા શું કીધું બેટા? વી વર હિયરિંગ અ લાઉડ નોઇઝ. અમે અચાનક જ શું સાંભળ્યો? લાઉડ નોઇઝ. બરાબર, ઊંચો અવાજ સાંભળ્યો. અમે અચાનક બેઠા હતા અને ડીજે વાગ્યું લાગે, તો અચાનક સાંભળ્યો મેં. તો અહીંયા વી વર શું થશે બેટા? વર હિયરિંગ નહીં આવે, ખાલી શું આવશે બેટા બોલો? ખાલી હિયર આવશે. શું આવશે બોલો? હિયર. ચાલુ ટેન્સ નહીં હોય બેટા, સેન્સ ઓફ પરસેપ્શન હોય. તો એમ કહું છું. ચલો અહીં દેખો તો, ધે વર હિયરિંગ ધ ન્યૂઝ. એનો મતલબ તેઓ સાંભળી રહ્યા છે શું? ન્યૂઝ. બરાબર, હવે તમારે જાતે જ વિચારો બેટા. અહીંયા હિયરિંગ નહીં આવે, શું આવે? લિસનિંગ આવે. શું આવે? લિસનિંગ આવે. તો દેખો, દે વર લિસનિંગ, અને લિસનિંગ હશે બેટા તો એની જોડે ટુ લખવું જ પડે. બરાબર, તો જે ટ્રાન્ઝિટિવ બને ને, તો એવું કહેવાય કે દે વર લિસનિંગ ટુ ધ ન્યૂઝ ઓન ધ રેડિયો. આમ હે ને. હવે પાછું હિયરિંગનો મતલબ બીજું બી થાય, કોર્ટ વાળું, તો એ બી ટ્રાન્ઝિટિવ હશે એમ. એટલે એ વિચારજો બેટા. ઓકે, તો વાક્ય કેવું છે એના પર ડિપેન્ડ કરશે બેટા, અને તમારે સમજવાનો પૂરો ટ્રાય કરવાનો છે. બરાબર, આમ એમાં અહીં દેખજો બેટા. હવે આવ્યું દેખો વોન્ટ. સ્ટેટિવ વર્બ ને એટલું દિમાગમાં નાખી દેવાનું બેટા, કેટલા થઈ ગયા તમને યાદ બી રહી ગયા હશે. બરાબર, આમ હવે અહીંયા વોન્ટ દેખો. નીડ, મારી જરૂરિયાત હોવી કે નહીં બેટા? વોન્ટ, હું ઈચ્છું છું કે નહીં? બોલો કે નીડ છે, વોન્ટ છે. તો અમારી કોઈ રિક્વાયરમેન્ટ છે કે નહીં બેટા? બોલો. નીડ છે, વોન્ટ છે, રિક્વાયર. તો આમાંથી રિક્વાયરમેન્ટ હોય કે નીડ એટલે જરૂરિયાત હોવી, વોન્ટ એટલે ઈચ્છું, અને રિક્વાયર એટલે મારી જરૂરિયાત. તો નીડ, વોન્ટ, રિક્વાયર એ મારી કોઈક જરૂરિયાતો છે. તો જ્યારે જરૂરિયાતો બતાવવાની હશે ત્યારે મારી સ્ટેટ હશે કે નહીં? ઓકે, તો કોઈ દિવસ એવું કહેવાય બેટા કે વી આર વોન્ટિંગ મોર ફૂડ, વી વોન્ટ મોર ફૂડ. બરાબર, હવે દેખો એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ને બેટા, તો અસ્તિત્વનો કોઈ દિવસ ચાલુ ટેન્સ હોય નહીં. તો અહીંયા હેઝ બીન એક્ઝિસ્ટન્ટ નહીં બોલાય બેટા. દેખો એના ટેન્સ, અવસ્થાના ટેન્સ કેટલા હોઈ શકે? તો બોલજો મારી જોડે બેટા. એક સાદો ટેન્સ અને એક પૂર્ણ ટેન્સ. કેટલા સમજ્યા મારી વાતને? અવસ્થાના ટેન્સ કેટલા હોઈ શકે બેટા? બોલો. એક સાદો ટેન્સ અને એક પૂર્ણ ટેન્સ. જો સાદો ટેન્સ હશે તો વિલ જોડે ફર્સ્ટ ફોર્મ. બોલો. હા, વિલ જોડે ફર્સ્ટ ફોર્મ, કાં તો પહેલું કાં તો પાંચમું. આ સાદો વર્તમાન કાળ, આ સાદો ભવિષ્યકાળ. બરાબર, અને બીજું રૂપ તો સાદો ભૂતકાળ. પણ પૂર્ણ ટેન્સ હશે તો હેવ કાં તો હેઝ જોડે થર્ડ ફોર્મ. સ્ટેટિવના આટલા જ રૂપો હોય. બરાબર, સ્ટેટિવના આટલા રૂપો હોય. તો આઈ હેઝ બીન એક્ઝિસ્ટિંગ ફોર અ લોંગ ટાઈમ. બરાબર, અહીં હી હશે બેટા, હી હેઝ એક્ઝિસ્ટિંગ. તો હેઝ બીન એક્ઝિસ્ટિંગ નહીં લખાય, ખાલી શું લખાય? હેઝ એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટેડ. બરાબર, અને નહીં લખવું હોય તો ખાલી એક્ઝિસ્ટ લખી શકો. બરાબર, આમ. ઓકે બેટા, ચાલો. તો એક્ઝિસ્ટ, વોન્ટ, રિક્વાયર આ પણ શું કહેવાય? લેક્સિકલ મિનિંગ એના સ્ટેટિવ છે. હવે મજાની વાત છે, સમજવાનો પ્રયત્ન કરજો ખાસ. હવે અહીંયા મેઇન વસ્તુ ભણવાની આવી છે. બરાબર, કે વી આર નોટ વિથ યોર પેરેન્ટ્સ, અને આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ. આ જ્યારે વાંચે ને તો લોકોને એમ જ લાગે બરાબર કે આ સાચા જ છે. હા, પણ સાચા નથી. જો તમને સમજાવો, વી આર નોટ, અહીંયા એગ્રી છે બેટા. વી આર નોટ એગ્રી. બરાબર, વી આર નોટ એગ્રી વિથ યોર પેરેન્ટ્સ. હવે વાંચતા તો બધાને એવું લાગે કે સાચું જ છે, પણ મને એમ કહો બેટા, આર એ બીનું રૂપ છે કે નહીં? બોલો કે હા, બીનું રૂપ છે. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. 1 લાખ રૂપિયાની વાત છે.
હો ને? હા, બી નું રૂપ છે. હવે બી ના રૂપ એટલે કોણ? એમ, ઇઝ, આર, વોઝ, વર, આ બધા બી ના રૂપો ને. બી ના રૂપ જોડે આઈએનજી હોય તો તમે શું ભણ્યા બેટા? બીના રૂપ જોડે જ્યારે આઈએનજી હશે તો એ ચાલુ કાળ બતાવશે, પણ આ જ બીના રૂપ જોડે V3 હશે તો પેસિવ બતાવશે કે નહીં? બરાબર, બોલો. એમિઝાર જોડે થર્ડ ફોર્મ હશે તો વર્તમાન કાળનું પેસિવ, વોઝવર જોડે થર્ડ ફોર્મ હશે તો ભૂતકાળનું પેસિવ, અને વિલ બી જોડે થર્ડ ફોર્મ હશે તો ભવિષ્યનું પેસિવ બતાવશે કે નહીં? પણ દેખો, એમિઝાર જોડે આઈએનજી હશે તો ચાલુ વર્તમાન કાળ બતાવશે, વોઝવર જોડે આઈએનજી હશે તો ચાલુ ભૂતકાળ બતાવશે, વિલ બી જોડે આઈએનજી હશે તો ચાલુ ભવિષ્યકાળ બતાવશે. અચ્છા, એનો મતલબ બીના ફોર્મ જોડે આઈએનજી હોઈ શકે અને V3 હોઈ શકે. ચાલો, તો અહીંયા વી આર નોટ એગ્રીંગ, અહીં એગ્રી છે તો સર વી આર નોટ એગ્રીંગ એવું કેમ નહીં કહેવાય? કારણ કે એગ્રી છે, લાઈક છે, ડિસલાઈક છે. સાંભળજો ધ્યાનથી. એગ્રી છે, લાઈક છે, ડિસલાઈક છે, લવ છે, હેટ છે. મારી અવસ્થાઓ છે કે નહીં? આ સ્ટેટિવ વર્બ છે કે નહીં? હેલો, તો દેખ લો, એગ્રી, લાઈક, ડિસલાઈક, લવ, હેટ, બરોબર, એડમાયર, કોઈની પ્રશંસા કરવી, હે, પ્રિફર, પ્રિફર નો મતલબ બી લાઈક જેવો થયો, મોર લાઈક એમ, પ્રિફર. આ બધા કેવા છે બેટા? સ્ટેટ બતાવે. સ્ટેટ બતાવે તો એગ્રી સ્ટેટ બતાવો તો હમણાં તમે શું ભણ્યા? સ્ટેટિવ નો કોઈ દિવસ ચાલુ કાળ નહીં હોય તો આર જોડે તમે એગ્રીંગ તો કરી નથી શકતા. બોલો. હા, હવે સાંભળજો. રેડી? હવે એગ્રી, આર જોડે હું એગ્રીંગ તો કરી નહીં શકું એટલે આ ઓપ્શન ખોટો બેટા. આવે જ નહીં, સમજો. હવે હું આર જોડે થર્ડ ફોર્મ લખું તો એગ્રી નું થર્ડ ફોર્મ એગ્રીડ થાય. હું એગ્રીડ નું થર્ડ ફોર્મ એગ્રીડ કરું તો આ પેસિવ કહેવાય કે નહીં? પણ પેસિવ તો હંમેશા કોનું થાય બેટા? એગ્રી ઇનટ્રાન્ઝિટિવ છે. એગ્રી કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ છે. એટલે આર જોડે એગ્રીડ પણ લખી નથી શકતો. હવે મજાની વાત છે, દેખ લો, આર જોડે હું એગ્રીડ પણ નથી લખી શકતો એટલે આ ઓપ્શન પણ ખોટો કે નહીં? સર આપણને કઈ રીતે ખબર પડે એગ્રી ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ? તો દેખ લો બેટા, આઈ એગ્રી ટુ યુ, તો એમાં જો મારે ટુ લઈને પછી મેં એનો ઓબ્જેક્ટ લેવો પડે, બરાબર? તો એગ્રી એ ઓબ્જેક્ટ લેતું જ નથી બેટા, એ ઇનટ્રાન્ઝિટિવ છે. બરાબર? હવે ઇનટ્રાન્ઝિટિવ છે તો ઇનટ્રાન્ઝિટિવ નું પેસિવ થાય નહીં એટલે ભાઈ બી જોડે થર્ડ ફોર્મ લખાય નહીં. હલો, અરે જાગો છો બેટા? સાહેબ હવે કરવું શું? એનો મતલબ એગ્રી ને નહીં તમે આઈએનજી ફોર્મમાં લખી શકતા, નહીં તમે થર્ડ ફોર્મમાં લખી શકતા. એનો મતલબ અહીં બી નહીં આવે બેટા. હવે કરવું હું? તો એટલે જ બેટા તમે આમ કોઈ દિવસ નહીં બોલતા વી આર નોટ એગ્રી વિથ યોર પેરેન્ટ્સ, એવું બોલવાનું વી ડુ નોટ. બરાબર? આમ તો એ ઘડી તમારે વર્તમાન કાળનું નકાર વાક્ય બોલવું પડશે, વી ડોન્ટ એગ્રી વિથ યોર પેરેન્ટ્સ. ખ્યાલ આવ્યો? આમ વી ડોન્ટ એગ્રી વિથ યોર પેરેન્ટ્સ. છપાયું બેટા? બી જોડે આઈએનજી હોય તો ચાલુ ટેન્સ, બરાબર? પણ સ્ટેટિવ નું કોઈ દિવસ ચાલુ થાય નહીં. એગ્રી સ્ટેટિવ છે. બી જોડે થર્ડ ફોર્મ તો પેસિવ, પણ એગ્રી એ ઇનટ્રાન્ઝિટિવ છે. પેસિવ તો ફક્ત કોનું થાય? ટ્રાન્ઝિટિવ નું. બરાબર? આમ વાહ સાહેબ વાહ, એટલે સમજણ પડી કે નહીં બેટા? આમ એટલે અહીં દેખજો, હવે મજા છે, દેખ લો. આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ, આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ. આઈ ડખો, દેખ લો કઈ રીતે ડખો, જોજો ભાઈ, વાત બોલતા તો સાચું, લોકોને સાચું જ લાગે. આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ. બરાબર? આમ એવું જ છે ને પૂર્વા? આમ મછલી जल में पानी में जाती है, इंग्लिश क्या होता है? तो तुम बोले मछली जल में छपाक छपाक जाती है, એવું ઇંગ્લિશ કરવાનું. અહીં દેખો, તો આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ, તો આમ જે બોલે તો લોકોને એમ લાગે સાચું જ છે, પણ મારા છોરાઓ શીખી ગયા. શું એમ એ શું છે બેટા? બોલો, બી નું રૂપ. બી ના ફોર્મ જોડે હંમેશા શું જોઈએ? થર્ડ ફોર્મ. પણ એગ્રી એ કેવું છે બેટા? બોલો, ઇનટ્રાન્ઝિટિવ. ઇનટ્રાન્ઝિટિવ ને બેટા? ઇનટ્રાન્ઝિટિવ નું શું નહીં થાય? પેસિવ. એટલે આનું થર્ડ ફોર્મ પણ હું લખી શકતો નથી, આનું આઈએનજી પણ હું લખી શકતો નથી. બરાબર? કેમ નથી લખી શકતા? કારણ કે એગ્રી એ સ્ટેટ છે. બરાબર? એક આપણી સ્ટેટ છે બેટા, હે ને? તો એ સ્ટેટ નું કોઈ દિવસ ચાલુ કાળ હોય નહીં. એટલે એમ જોડે એગ્રી
ની પેસિવમાં લખી શકું, ની આઈએનજીમાં લખી શકું. એટલે મારે સામે ડુ લખવો પડે. આઈ ડુ અહીં નહીં લખાય. ડુ તો જ આવે જ્યારે પ્રશ્ન વાક્ય હોય કે નકાર વાક્ય હોય. બોલો, ડુ નોટ નકાર વાક્ય. ડુ થી સવાલ પૂછો પ્રશ્ન વાક્ય, પણ આ તો હકાર વાક્ય છે, તો હકાર વાક્યમાં ડુ આવે જ નહીં. સાહેબ ડુ થી એમ્ફેસાઇઝ કરી શકાય, ભાઈ ટોટલી એ કરી જ દીધું છે ને, તો અહીંથી એમ કાઢી જ નાખવાનું. ખાલી એમ જ કહેવાનું આઈ ટોટલી એગ્રી વિથ યુ. શું કહેવાય બેટા? બોલો, આઈ ટોટલી એગ્રી વિથ યુ. આમ. અને દેખ લો, ધ્યાનથી સાંભળજો બેટા, એગ્રી ઇન્ટ્રાન્ઝિટિવ એટલું એટલે તો પ્રીપોઝિશન જોડે યુ લીધું. બરાબર? આમ મગજ ચલાવજો બેટા. પેસિવ હંમેશા કોનું થાય? બોલો, ટ્રાન્ઝિટિવ નું જ. બરાબર? તો બાળકોને એ જ ઓળખતા નહીં આવડે બેટા તો. બરાબર? આમ તો કે નહીં, ધ ફૂડ લુક્સ ડિલિશિયસ, તો એનું બી પેસિવ કરે એવા, ડિલિશિયસ ઇઝ લુક્ડ બાય ધ ફૂડ. બરાબર? આમ એટલે એવું બી શીખાડે, આજ કરવાનું બેટા એમ. બરાબર? પછી દેખો બેટા રિઝેમ્બલ. રિઝેમ્બલ એ પણ સ્ટેટ છે બેટા. રિઝેમ્બલ એટલે ના જેવું દેખાવું એમ. તો દેખો મોહન ઇઝ રિઝેમ્બલિંગ વિથ હિઝ ફાધર, તો અહીં ઇઝ રિઝેમ્બલિંગ નહીં આવે બેટા. શું આવશે? રિઝેમ્બલ. બરાબર? ધ મેન ઇઝ વેઇંગ ધ બેગ્સ. દેખો ભાર કરના ઓર ભાર હોના બેમાં ફરક છે કે નહીં બેટા? તો ભાર કરના ઓર ભાર હોના, હોના એ શું બતાવે? એનું સ્ટેટ બતાવે. તો દેખ લો, ધ મેન ઇઝ વેઇંગ ધ બેગ્સ, તો આ માણસ શું કરી રહ્યો બેટા? ભાર કરી રહ્યો છે. વેગ. બરાબર? લેગ છે, વેગ છે. બરાબર? આમ રિમેમ્બર. રિમેમ્બર બી શું છે બેટા? એક સ્ટેટ જ છે. બોલો કે કોઈ વસ્તુને યાદ રાખવું તો રિમેમ્બર, કોઈ વસ્તુ ભૂલી જવું તો ફરગેટ. એ બી તો મારું સ્ટેટ જ છે કે નહીં? આમ તો દેખો, ધ મેન ઇઝ વેઇંગ ધ બેગ્સ. બરાબર? તો આ સાચું છે. કેમ સાચું? કારણ કે માણસ શું કરી રહ્યો છે? બેગને એનો ભાર કરી રહ્યો છે, તો એ સાચું. કેમ? એક્શન છે, ડાયનેમિક છે. પણ અહીંયા મારો સબ્જેક્ટ કોણ છે? ધ બેગ ઇઝ વેઇંગ 50 કિલોગ્રામ્સ. તો અહીંયા બેગ કામ કરી રહ્યો બેટા? નહીં, બેગનો ભાર છે. નહીં કરના નહીં હોના હે, નહીં કરના નહીં હોના હે. બરાબર? તો પછી બેગ મારો સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ તો આ કરવાનો નથી બેટા એ કામ. પછી અહીંયા ચાલુ કાળ લખાય નહીં. તો કેમ નહીં લખાય ચાલુ કાળ? તો તમે શું બોલશો બેટા? સ્ટેટ છે, તો પછી ડાયરેક્ટ શું લખાશે બેટા? વેગ. બરાબર? આમ અહીં એસ લાગશે ખાલી ને. આમ હવે દેખ લો, મેં તમને આ શીખવાડ્યું બેટા. આઈ ડીડ નોટ બિલીવ ખાલી જગ્યા ગોડ ઇન ધ બિગિનિંગ. આઈ ડીડ નોટ બિલીવ ધ ન્યૂઝ ઇન ધ બિગિનિંગ. આઈ ડીડ નોટ બિલીવ ધીસ પોલિસી ઇન ધ બિગિનિંગ. તો દેખ લો બેટા, અહીંયા તમે દેખ્યું કે આઈ ડીડ નોટ બિલીવ ખાલી જગ્યા ગોડ ઇન ધ બિગિનિંગ. બરાબર? આઈ ડીડ નોટ બિલીવ, તો હવે ક્યાં ઇન આવશે ને ક્યાં નહીં આવે મને એમ કહો બેટા. આનો મતલબ એવું થાય કે આઈ ડીડ નોટ બિલીવ, સમજાયું છે મેં? આઈ ડીડ નોટ બિલીવ ધીસ પોલિસી, એનો મતલબ આ પોલિસીનું સપોર્ટ કરતો નથી. તો સપોર્ટના અર્થમાં હશે તો બેટા ઇન આવશે કે નહીં? બરાબર? સપોર્ટના અર્થમાં હશે તો આવશે ને ઇન. આમ. બરાબર? આમ ચાલો પછી દેખો, આઈ ડીડ નોટ બિલીવ ઇન ગોડ આવે કે નહીં બેટા? બરાબર? પણ અહીં નહીં આવે કે નહીં બેટા? અહીંયાનો મતલબ થઈ ગયો બેટા ટ્રુ. બરાબર? જે કે છે સાચું જ છે. જ્યારે તમે એવું માનતા હોય કે આ સાચું જ છે એમ, તો એ ટ્રાન્ઝિટિવ હોય. બરાબર? પણ તમે કોઈકમાં ફેથ હોય અને કોઈકને સપોર્ટ કરતા હોય એવો જ્યારે એનો મિનિંગ નીકળે. બરાબર? આ પૂછાય છે વારંવાર પરીક્ષામાં. આમ એટલે મેં તમને એમ બી સમજાવ્યું, આઈ બિલીવ યુ અને આઈ બિલીવ ઇન યુ. બરાબર? આમ સમજ્યા બેટા? આઈ બિલીવ યુ એ ટ્રાન્ઝિટિવ છે. બરાબર? આમ મને તારા પર પૂરી શ્રદ્ધા છે એમ. બરાબર? ટ્રુ ફેથ છે એમ. બિલીવ ઇન યુ. પણ આઈ બિલીવ યુ એમ ખાલી બોલું તો આઈ બિલીવ યુ, તો એ ટ્રાન્ઝિટિવ થઈ ગયું. સમજ્યા? અને નહીં સમજતા એવું લાગે. ખ્યાલ આવે છે હું જે બોલી રહ્યો એમ? બરાબર? ઓકે. પછી દેખજો બેટા. ઓકે, હવે અહીં ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. બરાબર? સ્ટોપ કરજો બેટા.